નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું બ્રિજ કોર્સ વર્ગ તત્પરતા જ્ઞાન સેતુ ધોરણ 4 વિષય છે ગણિત અને તેનો ભાગ 1. આપણે આજે તેના વિશે થોડું શીખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તૈયાર છો ને? પ્રકરણ 1. આ પ્રકરણ આપણે ત્રીજા ધોરણમાં ભણી ગયેલા છીએ. આપણે અત્યારે તેનું પુનરાવર્તન કરવાનું છે. ચલો, હવે અહીંયા આપણને કીધું છે કે અહીં કેટલાક ચિત્રો આપેલા છે. તેને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું તે આપણે અહીંયા લખવાનું છે. એટલે કે આપણને જે અહીંયા ચિત્રો આપ્યા છે આ સ્થિતિમાં, એટલે કે જે રીતે ચિત્રો આપેલા છે તે આપણે કઈ બાજુથી જોઈએ તો આપણને આ રીતનું ચિત્ર દેખાય તે આપણે અહીંયા લખવાનું છે. જેમ કે અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે. શેનું ચિત્ર છે? કારનું. પરંતુ તેને ક્યાંથી જોઈએ તો આવી ચિત્ર દેખાય? બાજુમાંથી જોઈએ તો જ આપણને આવું ચિત્ર દેખાય. બાકી તો આપણે ઉપરથી જોઈએ તો અલગ ચિત્ર દેખાય, સાઈડમાંથી જોઈએ તો આપણને કંઈક અલગ દેખાય. એવી જ રીતે અહીંયા આપણને આપ્યા છે ચપ્પલ. તો ચપ્પલને આ રીતે આપણે જોવા હોય તો કઈ જગ્યાએ ઊભા રહેવાથી અથવા તો કઈ બાજુ ઊભા રહેવાથી આપણને આવું ચિત્ર દેખાય? તો આ ચપ્પલને આપણે ઉપરથી જોઈએ તો આવી રીતે દેખાય. ઉપરની બાજુથી આવી રીતે આપણને દેખાય. ત્યાર પછી છે દીવો. તો દીવાને આપણે કઈ રીતે જોઈએ તો આપણને આ રીતનો દીવો દેખાય? તો દીવાને આપણે સામેની બાજુથી જોઈએ. ક્યાંથી? સામેની બાજુથી જોઈએ તો આપણને આ રીતનું ચિત્ર દેખાય. ત્યાર પછી છે અહીંયા વિમાન. હવે વિમાન આપણે ખબર છે કે વિમાન જ્યારે નીચે હોય છે ત્યારે તો આવી રીતનું આપણને દેખાતું નથી, કેમ કે તે ખૂબ મોટું હોય છે અને આપણે તેની નજીક નથી જતા. પરંતુ જ્યારે વિમાન આકાશમાં ઉપર જતું હોય છે અને આપણે નીચેથી આમ ઉપર જોઈએ છીએ ત્યારે આપણને વિમાનનો આ રીતે ચિત્ર દેખાય છે. તો આ ક્યાંથી જોવાનું છે વિમાનને? આપણે નીચેથી. ક્યાંથી? નીચેની બાજુથી. તો અહીંયા લખીશું આપણે નીચેની બાજુથી. ત્યાર પછી છે મોબાઈલ. તો મોબાઈલને આપણે આ રીતે આમ સામે રાખીએ તો જ આપણને આ દેખાશે. બાકી આમ રાખીશું તો આપણને તેની સાઈડ દેખાશે, ઊંધો રાખીશું તો આપણને ઊંધો દેખાશે. પરંતુ જો અહીંયા આપણને મોબાઈલનું ચિત્ર સીધું જ દેખાડેલું છે. કઈ રીતે છે? સીધું, સામું. તો કઈ બાજુથી જોઈશું આપણે? સામેની બાજુથી. ચાલો, અહીંયા છે ચકલી. શું છે? ચકલી. હવે ચકલીને આપણે બાજુમાંથી જોઈશું તો આપણને આ રીતે ચકલી દેખાશે. કઈ રીતે દેખાશે? બાજુમાંથી. કેમ કે આપણે એની સામે જોઈશું, ચકલીની સામે જોઈશું તો આપણને શું દેખાશે? તેનું મોઢું દેખાશે. ઉપરથી જોઈશું તો તેનું માથું અને શરીર દેખાશે. સામેની બાજુથી જોઈશું તો કંઈક અલગ દેખાશે. એટલે આપણે તેને અહીંયા બાજુમાંથી જોઈશું તો જ આપણને આ રીતનું ચિત્ર દેખાશે. એટલે અહીંયા લખીશું બાજુમાંથી. ચલો આગળ જોઈએ. અહીંયા આપણને કીધું છે તમારી પાસે રહેલ વસ્તુઓના મથાળાના ચિત્રો દોરો. મથાળા. મથાળા એટલે શું ખબર છે? કોઈ પણ વસ્તુ હોય તેનો જે ઉપરનો ભાગ આપણે તેને ઉપરથી જોઈએ અને જે ઉપરનો ભાગ આપણને દેખાય તેને મથાળા કહેવાય. આપણું માથું તો આપણે આપણું મથાળું કહેવાય. કોઈ પણ આપણે સવાલ જવાબ અથવા કોઈ લખતા હોય તો શું છે એનું જે મેઇન ઓલું છે આપણે લખીએ કે એનું મથાળું. ઘણા એવું કહેતા હોય કે મથાળા લખો ભાઈ, એટલે આપણે પેલું એનું લખવું પડે ને કે ભાઈ આ છે એમ. તો આપણે જે ઉપરની વસ્તુ છે તે અહીંયા દોરવાની છે. જેમ કે આપણે કોઈ બોટલ છે, કોઈ એવી બોટલ છે તો એ બોટલનું ઢાંકણ, માનો કે અથાણાની કાચની બોટલો છે તો ઉપરથી આપણે તેનું ઢાંકણ કેવું દેખાશે? આવું દેખાશે? દેખાશે ને આવું ઢાંકણ? હે?
આ છે બોટલનું ઢાંકણ. એવી જ રીતે તમે કંપાસ બોક્સનું ઢાંકણ ઉપરનું મથાળું એટલે દોરશો તો દેખાશે. પછી નાસ્તાનો બોક્સ છે, નાસ્તાનો ડબ્બો છે, તેનું ઉપરનું ઢાંકણ હોય તો તેનું મથાળું તમે દોરી શકશો. અથવા એવી કોઈ પણ વસ્તુ છે તેનું તમે ઉપરનો ભાગ જે દેખાય, તમે જે જોવો અને તમને જે દેખાય એ રીતના તમે અહીંયા આકારો દોરી શકો. તો ચાલો આપણે આગળ જોઈએ. અરે વાહ, અહીંયા તો કેટલું મસ્ત મજાનું આકારો દોરવાનું કીધું છે આપણને. અને તે પણ કઈ રીતે? સ્કેલથી અથવા તો એમનામ પેન્સિલથી દોરવા માટે નથી કહ્યું, પરંતુ આપણને કહ્યું છે બિંદુઓની ગોઠવણીથી. બિંદુઓ એટલે કે આ જે ટપકાઓ આપેલા છે તેને બિંદુઓ કહેવાય. અને એ ટપકાઓને ગોઠવી એટલે તેને જોડી અને કોઈ આકાર બનાવવાનો છે આપણે. તો એમાંથી તો ઘણા બધા આકારો બને. અને આ તો કેવું છે, એક રંગોળી જેવું છે. તમે દિવાળીમાં રંગોળી પૂરો છો ને, તો રંગોળીમાં પહેલા તમે ટપકા કરો છો ને, પછી તે ટપકા જોડી અને રંગોળી પૂરો છો. તો એવી જ રીતે અહીંયા તમે કોઈ પણ ડિઝાઇન બનાવી શકો. જો અહીંયા આપણે એવા ત્રિકોણના જુઓ હારમાળા આપી છે, એટલે કે પર્વત જેવી હારમાળા છે. ત્યાર પછી જુઓ અહીંયા ચોકલેટ છે. જો આ લીટો પૂરો કરી એટલે ચોકલેટ દેખાય, થઈ ગઈ ને ચોકલેટ. એવી જ રીતે આપણે અહીંયા એવો કોઈ આકાર હજી દોરવાનો છે, તો દોરીશું આપણે અહીંયા દોરીશું. આપણે શું દોરીશું કહો? અહીંયા દોરીશું. ચાલો તમારે ગેસ કરવાનું છે, નોટિસ કરવાનું છે કે મેમ શું દોરે છે. ઓકે, હું આ ટપકાને આ રીતે જોડું છું. ચલો, મેમને પણ થોડું છે ને આડી હોડી લીટી જતી રહે છે. ચલો, આ શું દોર્યું મેં? તેનું ચિત્ર દેખાય છે તમને? હોડીનું. થઈ ગઈ ને? આમાં ટપકા જોડી અને હોડી પણ થઈ શકે, દીવો પણ થઈ શકે, કોઈ અલગ અલગ એવી ઘણી બધી આકૃતિઓ એટલે કે એવા બધા આકારો દોરી શકો છો તમે આ ટપકા જોડીને. તો તમને જે ગમે તે આકારો તમારે અહીંયા દોરવાના છે. મેં તો તમને ખાલી ઉદાહરણ માટે અહીંયા હોડી દોરી અને દેખાડી છે. જો તમને હોડી ગમતી હોય તો તમે હોડી પણ દોરી શકો છો, અને બીજા કોઈ ચિત્ર તમને આવડતા હોય ટપકા જોડીને તો તે પણ દોરી શકો છો. ચાલો આગળ જોઈએ. જો અહીંયા આપણને શું કહ્યું છે? નીચે આપેલા બિંદુઓમાં તમારી પોતાની ડિઝાઇન. શું કીધું છે? તમારી પોતાની, એટલે કે તમને જે ગમતી ડિઝાઇન અને આકારો દોરો. શું કીધું છે? આકારો પણ દોરવાના કયા છે. તો આપણે અહીંયા ચલો આપણે શું કરીશું કહો? મને તો અહીંયા રંગોળી દોરવાનું મન થાય છે તો હું રંગોળી દોરું છું. તમારે જે દોરવું હોય તે તમે દોરી શકો છો. ચલો, જો આ રીતે ટપકા જોડી પછી આ રીતે આમ ચોરસ થઈ ગયું. આ ટપકાને આની સાથે જોડીશ, પછી અહીંયા જોડીશ, પછી અહીંયા જોડીશ. આમ ચલો, અહીંયા હું લંબચોરસ બનાવીશ ટપકા જોડીને સરસ મજાનું. હવે મને એવું લાગે છે કે મારે અહીંયા કંઈક કરવું છે હજી થોડું વધારે, તો હું અહીંયા ડિઝાઇન આ રીતની બનાવી દઈશ થોડીક. આ ટપકાને આ સાથે જોડીશું. હા, જુઓ થઈ ગયું ને રંગોળી જેવું? લાગે છે રંગોળી જેવું? હવે વચ્ચેથી આ રીતે પણ દોરી શકાય, અથવા તો આને પણ તમે કંઈક અલગ કરી શકો. આમાં પણ આ રીતે આમ તમે દોરી શકો છો. જુઓ છે ને, થઈ ગઈ ને રંગોળી સરસ મજાની. પછી તમે આમાં અલગ અલગ રંગ પણ પૂરી શકો છો. એવી રીતે તમારે આકારો દોરવાના કયા છે તો તમે આમાં આકારો પણ દોરી શકો છો. 3 આ જુઓ, અહીંયા તો ટપકું દૂર છે, પરંતુ અહીંયા ચોરસ પૂર્ણ નહીં થાય કેમ કે થોડા ટપકા આડાહળા છે.
એટલે આપણે શું કરીશું, અહીંયા કોઈ બીજો આકાર દોરીશું. ચાલો, જેમ કે અહીંયા આપણે દોરીશું ચોરસ. ચોરસ આકાર થઈ ગયો. હવે આપણે લંબચોરસ આકાર તો આમાં દોરેલો જ છે, તો અહીંયા આપણે દોરવું છે ત્રિકોણ, તો આ રીતે ત્રિકોણ આકાર પણ થઈ શકે છે. ચાલો, હવે તમને જે ગમતા હોય તેવા આકારોને તમે ડિઝાઇન પણ દોરી શકો છો. ચાલો આગળ જોઈએ. અહીંયા આપણને કહ્યું છે નીચેના બિંદુઓમાં ચોરસ, લંબચોરસ આકૃતિઓ દોરો. ચોરસ અને લંબચોરસ આકૃતિઓ આપણે દોરવાની છે. જો આપણને થોડા થોડા આકારો આપેલા જ છે, તો અહીંયા આપણે દોરીશું. ચાલો, આ કયો આકાર થયો? આ આકાર કયો થયો? ચોરસ. આ પણ થયો ચોરસ. અહીંયા આપણે દોરીશું, આ થઈ ગયો લંબચોરસ. હવે જો અહીંયા આપણને એક લીટી આમ દોરેલી આપેલી છે અને એક આમ આપેલી છે, પણ આ ત્રિકોણ નથી. આપણને ત્રિકોણ આકાર દોરવા માટે નથી કહ્યું. શું કહ્યું છે? એમ જ કહ્યું છે કે તમારે ચોરસ આકાર દોરવાનો છે. હવે આને ચોરસ કઈ રીતે કરીશું? તો જો હું તમને શીખવાડું છું કે અહીં આ બિંદુથી આ બિંદુ, પછી આ બિંદુ, તો હવે આપણે આ બિંદુથી આ બિંદુ સુધી જશું ને અહીંથી આમ જઈશું, તો જુઓ ચોરસ આકાર દેખાશે. લાગે છે ચોરસ જેવું? લાગે છે ને? આવી રીતે આમાં આપણે ચોરસ ને લંબચોરસ આકારો દોર્યા. ચાલો આગળ જોઈએ. નીચેના બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરો. શું કીધું છે આપણને? કે ભાઈ નીચેના બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરો. એટલે કે આપણને જે આના પછીની સ્લાઇડ આપી છે તેમાં પાંદડું, ચોકરની ટોપી, દીવો, છત્રી, પેન્સિલ, ચશ્મા, આવા બધા આકારો દોરવાના કયા છે? તો આપણે કોઈ બે આકારો હું દોરી દઈશ, બીજા તમારે જાતે દોરવાના થશે. ચાલો, અહીંયા આપણને પાંદડું દોરવાનું કહ્યું છે. શું કીધું છે? પાંદડું. તો કઈ રીતે પાંદડું દોરીશું? થોડું ઇરેઝ કરવું પડશે. ચલો, આ બિંદુથી આ બિંદુ સાથે જોડીશું ને આ બિંદુથી આ બિંદુ સાથે જોડીશું. આ થોડો પાન આકાર લાગે છે. હવે આપણને બીજું કહ્યું હતું જોકરની ટોપી. તો જોકરની ટોપીનો આકાર કેવો હોય છે? એનો આકાર હોય છે ત્રિકોણ. કેવો હોય છે? ત્રિકોણ. તેને આ બિંદુથી જોડી અને આ બિંદુ સાથે લઈ જઈશું. અહીંથી જોડીને આમ લઈ જઈશું. હવે થઈ ગઈ જોકરની ટોપી. પછી બીજું આપણને કહ્યું હતું દીવો. તો દીવો પણ દીવાનો આકાર કેવો હોય છે? દીવાનો આકાર કેવો હોય છે? પછી તેની જ્યોત બનાવવાની છે. બનાવવાની છે ને? અહીંયા બિંદુ નથી આપ્યું, પણ આ રીતનો દીવો બની શકે, પરંતુ તમારે સરસ મજાનો વ્યવસ્થિત બનાવવાનો છે. ચાલો આપણે આગળ જોઈએ. બીજા જે ચિત્રો કીધા છે એ પણ તમારે દોરવાના છે. નીચે આપેલા ચિત્રમાંથી જે ચિત્રના એક સરખા ભાગ થઈ શકે. જુઓ શું કીધું છે? એક સરખા ભાગ થઈ શકે
તેને ટપકાવાળી રેખાથી, શેનાથી? ટપકાવાળી રેખા એટલે કે આમ જે આપણે ટપકા ટપકા કરીને ડોટ ડોટ, જો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે એ રીતે બે સરખા ભાગમાં વહેંચવાના છે. શું કરવાનું છે? બે સરખા ભાગમાં વહેંચવાના છે. જો આ છે તેને આપણે બે સરખા ભાગ કરતા બંને બાજુ સરખા ભાગ થશે નહીં થાય, કેમ કે આને આપણે ટપકાથી જો બે ભાગ કરીશું તો જુઓ આ બાજુની આકૃતિ અલગ પડશે અને આ બાજુની અલગ પડશે. અહીંયા આપણને ત્રિકોણ આપ્યું છે. હવે ત્રિકોણને આપણે એ રીતે બે સરખા ભાગ કરીશું. આ રીતે થઈ ગયા બંને સરખા ભાગ. ચલો હવે અહીંયા આપણને ત્રીજું ચિત્ર આપ્યું છે તો એને બ્લેકમાં કલર દેખાશે નહીં, કલર ચેન્જ કરવો પડશે. ઓકે ચલો જો આના બંને સરખા ભાગ કરતા બંને સાઈડ સરખી આવે છે. પછી આપણને આપ્યો છે ગ્લાસ. ગ્લાસના બંને વચ્ચેથી સરખા ભાગ કરતા બંને બાજુ સરખા ભાગમાં વહેંચાઈ જાય છે. હવે અહીંયા છે કપ, તો આને સરખા ભાગ કરતા બંને બાજુના ભાગ સરખા વહેંચાતા નથી એટલે એમાં આપણે કંઈ નહીં કરીએ. આ છે પંખો. પંખાને આપણે વચ્ચેથી સરખો ભાગ કરીએ તો બંને બાજુના ભાગ સરખા થઈ શકે? થઈ શકે. પછી આ પણ થઈ શકે. આને નહીં, ના થઈ શકે. ચલો હવે પછી આપણને 8મું કીધું છે અક્ષરોના અડધા ભાગ પરથી તમે અક્ષરોનું અનુમાન કરી બાકીનો અડધો ભાગ દોરો. આપણને જે અડધા ભાગ આપેલા છે ત્યાર પછીના આપણે અડધા ભાગ દોરવાના છે અનુમાન કરીને કે ભાઈ કઈ રીતે હશે. તો આ છે, કલર ચેન્જ કરી દો. ચલો નથી થતો. થઈ ગયો, તેનો અડધો ભાગ આવી ગયો. ટી દેખાય છે? આ થઈ ગયો, આનો અડધો ભાગ એમ દેખાય છે. હવે અહીંયા હશે આ રીતે. ચલો આ રીતે તેનો અડધો ભાગ થઈ ગયો. હવે અહીંયા હશે આ થઈ ગયો કે. હવે આનો અડધો ભાગ હશે વી. આનો અડધો ભાગ છે એ. હવે અહીંયાનો અડધો ભાગ આપણે કરીશું થઈ ગયો ઈ. ચલો આ હતા આપણે બાકીના અડધા ભાગો દોર્યા તે. ચાલો આગળ જોઈએ. જો અહીંયા આપણને શું કહ્યું છે? ટપકાવાળી રેખાની મદદથી નીચેના ચિત્રોને બરાબર એક સરખા દેખાય તે રીતે બીજો ભાગ દોરવાનો છે. આપણને એક ભાગ આપેલો છે અને આપણે તેનો બીજો ભાગ દોરવાનો છે જે આપણને સરખી રીતે વ્યવસ્થિત દેખાય તેમ. તો અહીંયા આપણને કંઈક ઘડા જેવું ચિત્ર આપ્યું છે તો આપણે તેનું ચિત્ર અડધું દોરીશું. એના જેવું તો નહીં થાય પણ એનું જેવું કરવાની કોશિશ કરીશું. આપણે શું કરીશું? એના જેવું કરવાની કોશિશ કરવાની છે કે ભાઈ એના જેવું બતાવવું જોઈએ.
લાગે છે થોડું થોડું એના જેવું લાગે છે ને? ચલો હવે અહીંયા આપણને પતંગિયું આપી દો. પતંગિયાનો અડધો ભાગ દેખાય છે? આ તેની પાંખો દોરીશું. થોડું થોડું તો એના જેવું થઈ ગયું ને? પરંતુ તમે સરસ દોરજો હો. ચાલો જો અહીંયા તો મને કાચબા જેવું દેખાય છે. તમને શું લાગે છે? મને તો કાચબાનો અડધો ભાગ લાગે છે, તો હું કાચબા જેવું દોરું છું. છે ને કાચબા જેવું? કાચબાનો પગ દોરીશું. જેવો આવડે એવો દોરવાનો, બીજું શું? થોડો કાચબા જેવો થઈ ગયો. ચાલો હવે અહીંયા છે રોબોટ જેવું લાગે છે મને તો. આ આ છે રોબોટ જ છે હો. ચાલો જુઓ થઈ ગયું ને રોબોટ. હજી એની આંખ બાકી છે ગોળ. આ રીતે આપણે જે તેના થોડા અડધા ભાગ જે દેખાતો ન હતો તેને આપણે દોરવાનો છે. મેં તો આ રીતે દોર્યું છે, પરંતુ તમારે એકદમ સરસ મજાનું વ્યવસ્થિત દોરવાનું છે. જેટલું તમે વ્યવસ્થિત પહેલેથી કરશો એટલું તમારા માટે સારું છે. તો આ હતો આજનો આપણે બ્રિજ કોર્સ જે ધોરણ 4 અને તેનો ભાગ 1 હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આજના વિડીયોમાં મજા આવી? હા, જો મજા આવી હોય તો તમે અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.